માડી એટલે કે અત્યારે જો અમે દીવો કરીએ ત્યાં જ જાતર કરવાની ને એમ અરે માડી. તમે જ્યાં કરો ત્યાં દીવો છે ત્યાં કરો. મહારાજી છે, માને તો માંડવો નથી જોઈતો, માને તો બસ. ભાવ જોઈએ છે, બસ, ભજન જોઈએ, માડી. ભક્તિ જોઈએ. ના માડી અમે આ પ્રેમ- માતા તો બધી ભગવાનની હજાયેલી છે, હું મેલડી છો. ભગવાને શંકર ભગવાને સજાઈને મોકલેલી છે. સાચું માડી. ત્રણ માતા ભગવાને સજાઈ, એક મેલડી, એક અખત અને જોગણી હું મેલડી છું. સાચું માડી. ત્રણ સજાઈ ભગવાને, ત્રણ. તમારો આભાર માં ત્રણ સદૈવ સજાય. ભેળા રહેજો માં. તમે મારા, હું તમારી છું. ડોશી આવીને ગઈ, આશીર્વાદ આપીને ગયા, અને હવે દુઃખ દર્દ તાવ તડકો કશું જ નથી. આ મોટા મોટા દુઃખ તમારા માટે એક સ્વાભાવિક વાત છે, હે પટેલ? આ મોટા મોટા દુઃખ માટે આ માણસ 15 લાખ ખર્ચીને આવ્યો, કેટલા? તો 551 નો ઢોલ ના મળ્યો. ઓળખો. અને મેં એની પાસે હું લીધું કે, અને આ માતા એની પાસે કેવી કઈડીને ખાઈ જાય, કોઈના બાપની ના થાય એવી. સાચું માડી. તો મેં મનાઈ ના લી, પૂછ છોડીને માથું ના ફર. અને મેં કીધું તું કે તારા ઘરે દીવો કર ને બે માં આવું, કાળકા મેલડી જે ડોશીના રૂપિયા આવું, ભગવો ભેખ પહેરીને જોડી લઈને આવું તો માંજે કેવું માતા આવી હતી. તો હું એમ કઉ છું કે માણસને 15 લાખ રૂપિયા ખર્ચો થતો હશે. મેં તો આના મૂળો નહીં બંધાયો, બાધાઈ નથી આલી. મેં તને કશું આલી તું લા? મેં તાલી એટલું કીધેલું કે આ દીકરીની માં તને આલું છું. સાચું આ માડી. દીકરીની પાસેથી માં તને આલું છું. આમાંથી એકમાંથી બીજા માં પુરવવી ને એટલે લોટાન ચડા. સાચું માડી. લોટાન ચડાન કોઈ કરીએ કે? એક માણસ ભાઈ માતાજીનું દુઃખ હોય તો એને ત્યાં જ દુઃખ આલવું છે. પણ મારા જેવી કહી દે ને કે હવે આને મૂક ને આને પકડ, એટલે એને જ પકડાવું મેળવીશું. સાચું તો માડી. તું વિચાર કર કે તમને એવું થયું. આ તો ખાલી સ્વાભાવિક વાત કરું છું. મારે ઢોલનું, નગારું, ડાકલા, જાતર ને માંડવા મારે કોઈ જોઈતું. તો વાત કરું છું કે મારી માએ અમારું દુઃખ મટાડ્યું. ઓહ, આટલા વર્ષો અમે ફર્યા, આટલા ભૂવા કર્યા. લોએ કીધું બકરા કાપો તો બકરા કાપ્યા. દીકરીએ કીધું ધૂણીન, માં દુઃખમાં હોય એટલે કહે ને, તો દીકરીએ ધૂણીને કીધું કે હું તો અખા ઝોપડી છું, ચૂડેલ છું, લાય મને બકરો ને કુકડો ને મરઘો આલ. તો આ બધા આપતા હતા. પણ મેં તને કીધું કે જા તારી બેન માંથી માતા કાઢીને તને આલીને તું પૂજી ખાજે, દીવો કરજે. પેલા આમાં બીજા ઘરો છે, માને કે ના માને તું પકડીને બેરી તારો સમય ને તારો દસકો લાવશે. હું મેલડી છું. સાચું માડી. જો માં ક્યારે મળે કે કાકા કુટુંબ ભાઈ ભાભી બધા છોડો ને ત્યારે માં મળે. ક્યારે મળે? અને બહુ દુઃખ પડે ને ત્યારે જનેતા આવતી હોય. એ તો હું મળી તો તને